ચાલો એક એવી સ્કૂલની કલ્પના કરીએ જ્યાં ક્લાસરૂમની દિવાલો ના હોય, બસ ખુલ્લું આકાશ હોય, જ્યાં પુસ્તકો કરતાં ઝાડ વધારે હોય અને પરીક્ષાનો ડર નહીં, પણ શીખવાનો એકદમ સાચો આનંદ હોય. હલે આ કોઈ કાલ્પનિક વાત નથી હો. આ તો રવિન્દ્રનાથ ટાગોરનું એક સપનું હતું જે તેમણે સાકાર પણ કર્યું. તો ચાલો આજે આપણે એમના અદ્ભુત શૈક્ષણિક વિચારોની દુનિયામાં જઈએ, જેમણે શિક્ષણને 4 દિવાલોમાંથી આઝાદ કરી દીધું. ટાગોરના આ શબ્દો જુઓ, શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલાઈ જાય છે. એ કહે છે કે સાચું શિક્ષણ એ નથી જે ખાલી માહિતીના ઢગલા કરી દે, પણ એ છે જે આપણા જીવનને આખી સૃષ્ટિ સાથે જોડી દે. એમના માટે શિક્ષણનો અંતિમ હેતુ હતો પૂર્ણતા, એટલે કે પોતાની જાત સાથે અને આખી દુનિયા સાથે એક થઈ જવું. પણ સવાલ એ થાય કે ટાગોરને આટલા મોટા, આટલા ક્રાંતિકારી વિચારની જરૂર પડી જ કેમ? તો એનો જવાબ છે એ સમયની શિક્ષણ વ્યવસ્થામાં. એ વખતે જે બ્રિટિશ પદ્ધતિ ચાલતી હતી એનાથી તેઓ ખૂબ જ નિરાશ હતા. એમને લાગતું હતું કે આ સાચું શિક્ષણ નથી. તો ચાલો જોઈએ કે એમને એ સિસ્ટમમાં કઈ બાબતો ખૂંચતી હતી. આ તફાવત જુઓ કેટલો મોટો છે. એક બાજુ હતું પાંજરું, એટલે કે 4 દિવાલો, ગોખણપટ્ટી અને ડરના આધારે ચાલતી શિસ્ત. અને બીજી બાજુ હતું ટાગોરનું સપનું, એક મોટું ખીલેલું વૃક્ષ જ્યાં બાળકો પ્રકૃતિની ગોદમાં એકદમ મુક્ત રીતે આનંદથી શીખે અને એમનો સંપૂર્ણ વિકાસ થાય. તો આ પાંજરાને તોડવાનો રસ્તો શું? ટાગોરે એ રસ્તો પોતાના દર્શનમાં બતાવ્યો. એમણે શિક્ષણનો એક એવો પાયો બનાવ્યો જે 3 મજબૂત થાંભલા પર ટકેલો હતો. એમનો હેતુ માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ બનાવવાનો નહોતો, પણ એક સંપૂર્ણ અને સંતુલિત માણસ બનાવવાનો હતો. તો આ 3 સ્તંભો કયા હતા? પહેલો, પ્રકૃતિવાદ, એટલે કે એ માન્યતા કે આપણા સૌથી મોટા શિક્ષક તો આ વૃક્ષો, નદીઓ અને આકાશ છે. બીજો, માનવતાવાદ, એટલે કે દરેક બાળકની અંદર જે અઢળક શક્તિઓ છુપાયેલી છે એના પર પૂરેપૂરો વિશ્વાસ. અને ત્રીજો, આંતરરાષ્ટ્રીયવાદ, એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવના જ્યાં જ્ઞાનને કોઈ સરહદો રોકી શકતી નથી. અને આ 3 સ્તંભો મળીને શું કરે છે? એ બાળકના સર્વાંગી વિકાસનો પાયો નાખે છે. અહીં વાત માત્ર માર્ક્સની નથી. અહીં વાત છે શારીરિક તંદુરસ્તીની, બુદ્ધિના વિકાસની, નૈતિક મૂલ્યોની અને સામાજિક સમજની. અને આ બધાનો સરવાળો કરો એટલે મળે પૂર્ણતા. એક એવો માણસ જે દરેક રીતે પૂરો હોય. સારું, આ બધા તો બહુ મોટા અને ઊંડા વિચારો છે, પણ આ વિચારોને જમીન પર કેવી રીતે ઉતારવા? ટાગોરે આ બધું માત્ર કાગળ પર નહોતું રાખ્યું. એમણે આ વિચારોને વર્ગખંડની બહાર, પ્રકૃતિની વચ્ચે જીવંત કર્યા. ચાલો જોઈએ કેવી રીતે. એમની આખી શિક્ષણ પદ્ધતિના કેન્દ્રમાં 3 મુખ્ય વાતો હતી. પહેલી, બાળકની સંપૂર્ણ સ્વતંત્રતા, કેમ કે બંધનમાં સાચો વિકાસ ક્યારેય ન થાય. બીજી, માતૃભાષામાં શિક્ષણ, કારણ કે આપણા અસલી વિચારો તો આપણી પોતાની ભાષામાં જ જન્મે છે. અને ત્રીજું, સર્જનાત્મકતાને પ્રોત્સાહન, જેથી દરેક બાળક પોતાની અંદર છુપાયેલા કલાકારને બહાર લાવી શકે. એમની ભણાવવાની રીતો પણ એકદમ અલગ હતી. ત્યાં કરીને શીખવા પર ભાર હતો. વિજ્ઞાનનો પાઠ લેબોરેટરીમાં નહીં, પણ કદાચ નદી કિનારે પથ્થરો અને પાંદડા જોઈને થતો. ઇતિહાસની ચર્ચા ક્લાસરૂમમાં નહીં, પણ કોઈ મોટા વડના ઝાડ નીચે બેસીને થતી. અહીં બાળકોને તૈયાર જવાબો નહોતા અપાતા, પણ એમના સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરાતા હતા. તો પછી શિસ્તનું શું? ટાગોર માટે શિસ્ત એટલે ડર નહીં. એ માનતા હતા કે સાચી શિસ્ત ક્યારેય બહારથી લાદી શકાતી નથી. એ તો અંદરથી આવે છે. જ્યારે બાળકને પ્રેમ, માન અને આઝાદીનું વાતાવરણ મળે ને, ત્યારે એ જાતે જ જવાબદાર અને શિસ્તબદ્ધ બની જાય છે. અને આવું પ્રેમભર્યું વાતાવરણ બનાવે કોણ? સ્વાભાવિક છે, શિક્ષક. ટાગોરની આખી સિસ્ટમમાં શિક્ષકનો રોલ સૌથી મહત્વનો હતો. એ માત્ર ભણાવનાર નહોતો, પણ એનાથી ઘણું ઘણું વધારે હતો. ટાગોર શિક્ષકની સરખામણી એક સળગતા દીવા સાથે કરતા. એ કહેતા કે જે દીવો પોતે જ બળતો ન હોય એ બીજાને રોશની કેવી રીતે આપે? મતલબ કે શિક્ષકે પોતે પણ આખી જિંદગી શીખતા રહેવું પડે. એ ખાલી જ્ઞાન નથી આપતો, પણ વિદ્યાર્થીનો મિત્ર, ફિલોસોફર અને ગાઈડ બને છે, જે બાળકની અંદરની જિજ્ઞાસાને જગાડે છે. ટાગોર માત્ર સપના જોનારા નહોતા, તેઓ એ સપનાને સાકાર કરનારા કર્મયોગી હતા. એમણે પોતાના વિચારોને માત્ર કવિતા કે લેખોમાં નથી રાખ્યા, પણ એને જમીન પર ઉતારીને એવી સંસ્થાઓ બનાવી જે આજે પણ એમના વારસાની મશાલ લઈને આગળ વધી રહી છે. અને આ વારસાની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે?
1901માં શાંતિ નિકેતનથી, પ્રકૃતિના ખોળામાં એક નાનકડી શાળા, અને પછી જુઓ એ જ નાનકડું બીજ 1921માં વિશ્વભારતીના એક વિશાળ વટવૃક્ષ તરીકે વિકસ્યું, જેનો મંત્ર હતો યત્ર વિશ્વમ ભવત્યેક નીડમ, એટલે કે જ્યાં આખું વિશ્વ એક જ માળો બની જાય. અને આ વારસો આજે પણ એટલો જ જીવંત છે. એનો સૌથી મોટો પુરાવો શું? હમણાં જ 2023માં યુનેસ્કોએ વિશ્વભારતીને દુનિયાની પહેલી જીવંત વારસા યુનિવર્સિટી એટલે કે લિવિંગ હેરિટેજ યુનિવર્સિટી તરીકે માન્યતા આપી છે. કેટલી મોટી વાત કહેવાય! તેમના શૈક્ષણિક વિચારો માત્ર તેમના કામમાં જ નહીં, પણ તેમના શબ્દોમાં પણ જીવંત છે. ગીતાંજલિ જેવી કૃતિમાં તેમનું આધ્યાત્મિક દર્શન જોવા મળે છે, તો માય સ્કૂલ જેવા પુસ્તકોમાં તેમના શૈક્ષણિક પ્રયોગોની આખી કહાણી છે. પણ આ બધી વાતો તો 100 વર્ષ જૂની થઈ ગઈ. શું આજના ટેબ્લેટ અને ઓનલાઈન ક્લાસના સમયમાં ટાગોરના વિચારોનું કોઈ મહત્વ છે? જ્યાં સ્પર્ધા આટલી બધી વધી ગઈ છે, ત્યાં પ્રકૃતિમાં ભણવાની વાત કેટલી વ્યવહારુ ગણાય? આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે, જેના પર વિચારવું રહ્યું. ભલે સમય બદલાઈ ગયો હોય, પણ ટાગોરના વિચારોનો જે સાર છે એ આજે પણ એટલો જ સાચો અને જરૂરી છે. એમણે શિક્ષણને ક્લાસરૂમમાંથી બહાર કાઢીને આખા બ્રહ્માંડ સાથે જોડી દીધું. આજે જ્યારે આપણે સ્ક્રીન સામે વધુ અને પ્રકૃતિની વચ્ચે ઓછો સમય પસાર કરીએ છીએ, ત્યારે તેમના વિચારો આપણને યાદ અપાવે છે કે શિક્ષણનો અસલી અર્થ માત્ર માહિતી ભેગી કરવી નથી, પણ જીવન જીવવાની કળા શીખવી છે.